નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તો પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર અને બગવદરમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી। શીતલા માતાના મંદિરે લોકો ઉમટી પડ્યા। પોરબંદર ચોપાટી ખાતે લોકમેળામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત। ફાયર અંગે મોક ડ્રીલ યોજાઈ તો બોમ્બ સ્ક્વોડે કર્યું ચેકિંગ। જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળો ખુલ્લો મુકાયો। સંતો મહંતોના હસ્તે જન્માષ્ટમી મેળાનો શાનદાર પ્રારંભ। કુતિયાણા પોલીસે વિદેશી દારૂની 11,940 બોટલ ઝડપી લીધી। મધ્યપ્રદેશના ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી રિમાન્ડ મંગાયા। પોરબંદરના શીતલા ચોકમાં આવેલ 148 વર્ષ જૂના શીતળા માતાજીના મંદિર શ્રાવણ વદ સાતમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બહેનોએ માતાજીની દૂધ, જળ, કંકુ તથા ચોખા વડે પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। પોરબંદર જિલ્લામાં શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। માતા શીતળાની પૂજા અર્ચના કરી છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું। તો આ શહેરમાં આવેલ 148 વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બહેનોએ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા અને કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું તેમજ આ મંદિરે આવી અને માતાજીનો વાસો ઠંડો કર્યો હતો। અનેક શ્રદ્ધાળુઓએ હાથ પગની જોડ, નેણ, મીઠું, કુલર, નાળિયેર અને કોરો કાગળ ધર્યો હતો। આ મંદિરમાં 6 માતાજીઓ અને એક રતલવિયા દેવ એટલે કે ગળિયા પીરનું સ્થાન છે। આજે આ મંદિર ખાતે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા। આજ શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમનો પરમ પવિત્ર દિવસ। આજે હજારો ભાવિક ભાઈઓ બહેનો અહીંયા આગળ મંદિરે માતાજીના શીતળા માતાજીના દર્શન કરવા માટે આવશે। દર્શન કરવા આવશે ત્યારે નિવેદમાં નાળિયેર, શ્રીફળ, કુલેર, દિવેલ, અગરબત્તી, માતાજીનો વાસો ઠંડો કરવા માટે દહીં દૂધ વગેરે વસ્તુ સાથે લઈ અને દર્શન કરવા આવશે। દર્શન કરી માતાજીનો વાસો ઠંડો કરી અને ધન્યતા અનુભવશે। આજના દિવસે માતાજીનું ઠંડુ ખાવાનું મહત્વ છે કારણ કે માતાજીને હજારો વર્ષ પહેલાં જ્યારે બ્રહ્માજીએ પ્રાગટ્ય કર્યું ત્યારે માતાજી એક મોટી ઉંમરના ડોસીમાનું રૂપ લઈને એક ગામની અંદર ગયા, ડુંગરી રાજસ્થાનનું। તો ત્યાં આગળ કોઈ બેનથી અજાણતા વાતનું ઓસામણ ઉકળતું માતાજીના વાસામાં પડી ગયું અને માતાજી દાઈજા। તેને ઠંડક કરાવવા માટે કુંભારના બેને આગલે દિવસ બનાવેલી ખીર અને દહીં ઠંડક માટે ખવડાવ્યા અને માતાજીએ આરોગ્યા। ત્યારથી માતાજીનું મહત્વ ઠંડુ ખાવાનું છે અને એટલા માટે આજે હજારો ભાઈઓ બહેનો આ મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવશે। શીતળા માતાજીની 6 બહેનો છે। શીતળા માતાજી, ઓરી માતાજી, ઘાસી માતાજી, ખુજલી માતાજી, અછબડા માતાજી, નૂરબીબી માતાજી અને ગળિયા દેવ એટલે રતવેલિયા દેવ। ટૂંકમાં આ 7 દેવ એવા છે કે માણસને શારીરિક રીતે કદાચ દવાથી સારું ન થાય તો તેની માનત કરવાથી 1000% સારું થાય એવી શ્રદ્ધા છે। એટલે એવી શ્રદ્ધા લઈ અને માણસો દર્શન કરવા માટે આવી રહ્યા છે। એટલે આજનો આ પરમ પવિત્ર દિવસે હજારો લોકો માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવશે। મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયા દ્વારા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમના દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના સાથે માતાજીનો વાસો ઠંડો કરવા પાણી અને દૂધ, દહીં ચડાવે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
શીતળા સાતમ નિમિત્તે પોરબંદરના પૌરાણિક શીતલા માતાજીના મંદિરની બહાર મિની લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો. મંદિરે દર્શન કરવા આવતા ભક્તોએ અહીં મેળાની પણ મોજ માણી હતી. પોરબંદરના 148 વર્ષ જૂના શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. માતાજીની પૂજા અર્ચના બાદ લોકોએ શીતલા ચોક દરબારગઢ સામેના પાર્કિંગમાં મિની લોકમેળાની પણ મજા માણી હતી. અનેક નાના ધંધાર્થીઓએ આ મેળામાં વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કર્યું હતું. ઉપરાંત નાના ભૂલકાઓને મોજ પડે તેવી નાની રાઇડ્સ પણ હોવાથી બાળકોએ તે રાઇડ્સની મોજ માણી હતી. પોરબંદર ચોપાટી ખાતે યોજાતો જન્માષ્ટમીના લોકમેળાથી તો મોટા ભાગના લોકો પરિચિત છે, પરંતુ શીતલા ચોકમાં યોજાતા આ મિની લોકમેળાથી મોટા ભાગના લોકો અજાણ હોય છે અને માત્ર મંદિરે દર્શન કરવા આવતા લોકો જ આ મેળામાં જતા હોય છે. અગાઉ રાજાશાહીના સમયમાં અહીં ભરાતા મેળાનું પણ ખૂબ મહત્વ હતું અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા આવતા હતા. પરંતુ દિવસે ને દિવસે આ મેળાનું મહત્વ ઓછું થતું જાય છે અને લોકો ચોપાટી ખાતે યોજાતા મેળામાં જ જતા નજરે ચડે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતે યોજાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં આ વખતે મર્યાદિત પાથરણાવાળાઓને જ જગ્યા ફાળવવામાં આવી હતી, જેના લીધે દૂર દૂરથી આવેલા અનેક ધંધાર્થીઓ જગ્યા મેળવવાથી વંચિત રહી ગયા હતા. આ ધંધાર્થીઓએ મેળામાં આડેધડ દબાણ કરતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોરબંદરની ચોપાટી ખાતે યોજાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, જેથી દૂર દૂરથી અનેક ધંધાર્થીઓ પણ પોતાની રોજીરોટી રળવા માટે આ મેળામાં આવતા હોય છે. દર વખતે લોકમેળાની ભીડભાડને ધ્યાનમાં રાખી અને પાલિકાએ આ વખતે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે મર્યાદિત પાથરણાવાળાઓને જ જગ્યા ફાળવી હતી, જેના લીધે દૂર દૂરથી આવેલા અનેક ધંધાર્થીઓ જગ્યાથી વંચિત રહી ગયા હતા. આથી આ ધંધાર્થીઓને મેળા મેદાનમાં જ આડેધડ દબાણ કરી અને પોતાનો સામાન રાખ્યો હતો, જેથી પાલિકાની ટીમ દ્વારા આવા ધંધાર્થીઓને નિયત સમયમાં જ પોતાનો સામાન હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં અનેક ધંધાર્થીઓએ પોતાનો સામાન હટાવ્યો ન હતો, જેથી પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને આવા ધંધાર્થીઓને દૂર કર્યા હતા અને તેઓનો સામાન પણ કબજે કર્યો હતો. આજ રોજ નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં વિવિધ જે દબાણકર્તાઓ છે એમને અમે કડક સૂચના આપી છે અને જે રસ્તાની જગ્યા છે એમાં જે વચ્ચે રેકડીઓ અથવા તો પાટણવાળા અથવા તો અન્ય કોઈ નાની ચકડોળ લગાવીને કોઈ જેણે દબાણ કરતા હતા તેમને બહાર નીકળી જવા માટે સૂચના આપી છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેથી મેળો એ સુચારુ રૂપે અને લોકો માણી શકે તે માટે અમે આજે આ પગલાં લીધા છે. રાજકોટના ટીઆરપી કાંડ બાદ લોકમેળામાં નિયમ કડક બનાવાયા છે, જેના લીધે કોઈ અકસ્માત ન સર્જાય અને લોકોને પણ મુશ્કેલી ન પડે તે માટે આ વખતે લોકમેળામાં મર્યાદિત પાથરણાવાળાઓને જગ્યા ફાળવવામાં આવી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં આગની કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડની ટીમ સજ્જ છે. આજે લોકમેળામાં ફાયર ટીમે એ અંગે મોક ડ્રીલ પણ કરી હતી. પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હૈયે હૈયું દળાય તેટલી જનમેદની મેળાની મોજ માણવા આવે છે. ત્યારે લોકમેળામાં આગની કોઈ ઘટના બને તો તુરંત જ બુઝાવવા માટે ફાયર ટીમને સજ્જ રખાય છે. કર્મચારીઓ અને ફાયર સેફટીના સાધનો સાથે ટીમ રાઉન્ડ ધ ક્લોક મેળા મેદાનમાં તૈનાત રાખવામાં આવી છે. આજે ફાયર ટીમ દ્વારા આગની કોઈ ઘટના બને તો તેના પર કઈ રીતે કાબુ મેળવવો તે અંગે મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં કમલાબાગ પોલીસ અને સી ટીમ પણ જોડાઈ હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ આ લોકમેળામાં પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેમાં બોમ્બ સ્ક્વોડને પણ તૈનાત રાખવામાં આવી છે. આ બોમ્બ સ્ક્વોડ દ્વારા આજે લોકમેળામાં ચેકિંગ હાથ ધરાયું હતું. સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો સુવિખ્યાત છે. આ મેળામાં ફરવા માટે દૂર દૂરથી અસંખ્ય લોકો ઉમટી પડે છે. આ વર્ષે પણ આ મેળાની મોજ માણવા માટે લાખો લોકોની જનમેદની ઉમટી પડી છે. ત્યારે લોકમેળામાં આવતા લોકો અને ધંધાર્થીઓની સુરક્ષા માટે
પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને અને લોકો શાંતિપૂર્વક મેળાની મોજ માણી શકે તે માટે પોલીસ સતત કાર્યરત છે. તો આ લોકમેળામાં બોમ્બ સ્ક્વોડને પણ ખાસ તૈનાત રાખવામાં આવી છે. આ બોમ્બ સ્ક્વોડના એએસઆઈ પોપટભાઈ અરશીભાઈ, હેડ કોન્સ્ટેબલ અર્જનભાઈ નથુભાઈ, જીતેશભાઈ, નીલકંઠભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ ચનાભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ આજે મેળાના ખૂણે ખૂણામાં સઘન ચેકિંગ કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળામાં મોતનો કૂવો આકર્ષણનું કેન્દ્ર બને છે. ખાસ કરીને આ વખતે મોત જેવો શબ્દ કાઢી અને પાલિકા પ્રમુખે આ કૂવાનું નામ સાહસોનો કૂવો રાખ્યું છે. ત્યારે અનેક યુવક યુવતીઓએ આ કૂવામાં પોતાનું કૌતક બતાવશે. પોરબંદરના જન્માષ્ટમીના લોકમેળાનો આજ સાંજથી પોરબંદરના આ લોકમેળામાં અનેક પ્રકારની રાઈડ થઈ છે. ખાસ કરીને મોતનો કૂવો કે જેણે આ વખતે પાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીએ મોતના કૂવાના બદલે સાહસનો કૂવો એવું નામ આપ્યું છે. આમ તો દર વખતે 2 જેટલા મોતના કૂવા હોય છે, જેમાં માત્ર કાર નહીં પરંતુ બુલેટ જેવી જે જોખમી બાઇક છે તે પણ આ જે મોતનો કૂવો છે તેમાં ચલાવવામાં આવશે. મોતના કૂવામાં જે રાઇડર્સ છે વ્હીકલના તે પોતાના જીવના જોખમે અહીં બતાવતા હોય છે. ત્યારે આપણી સાથે છે આ મોતના કૂવાના માલિક અર્જણ કારાવા. આ વખતે આ પહેલી વખત સાહસનો કૂવો છે, મોતનો કૂવો નહીં પણ સાહસનો કૂવો છે. જાનના જોખમે 2 છોકરીઓ છે અમારી મારુતિ ફંટી ચલાવશે. અમારા અનોખી આઈટમ આ વખતે 2 બુલેટ કે જે આકર્ષણનું કેન્દ્ર બને છે અને 2 બુલેટ ચલાવશે અને 3 યામાહા ચલાવશે અને રાઉન્ડ લગાવશે. એકી યારે 7 વાહન પહેલી ફેરા ડબલ માળનો સાહસનો કૂવો છે તે આ વખતે પોરબંદરમાં ફર્સ્ટ પહેલી ફેરે આવેલો છે. તો આપ બધાને મારી નમ્ર વિનંતી એકવાર જોવા જરૂર ને જરૂર આવજો. આ લોકો મોતના કૂવામાં જે વાહન ચલાવે છે તે પાયલોટ, આમ તો ડ્રાઈવરની જગ્યાએ પાયલોટ શબ્દ વાપરી શકાય. આ પાયલોટ ક્યાંના હોય છે? મૂળ પોરબંદરના હોય છે કે ના? આ લોકો સુરતથી આવ્યા છે, એક ભાઈ પુનાથી આવેલો છે, એક બોમ્બેથી આવેલા છે. એ રીતના અલગ અલગ માણસો આવેલા છે બધા, ફૂલ ટ્રેનિંગ સાથે આવેલા છે. જે 7 વાહનો એક સાથે ચાલશે તે હું આપે કીધું, તો ક્યાં 7 વાહન છે? 2 મારુતિ ફંટી છે, 2 બુલેટ છે, 3 યામાહા છે. આ પ્રકારે સાહસના કૂવામાં 7 જેટલા વાહનો એક સાથે પોતાના કરતબ બતાવશે. ત્યારે આપણી સાથે જે પાયલોટ છે, ક્યાંથી આવો છો આપ? વલસાડથી. શું નામ છે આપનું? જાનવી. આપ જે કાર ચાલતી હોય, કારમાં બેસી અને પોતાના કરતબ બતાવતા હોય છે, ડર નથી લાગતો આપને? ના, નથી લાગતા. શીખીએ છીએ ને એના માટે. અગાઉ કોઈ આ કારમાં આ પ્રકારે અકસ્માત સર્જાયો હોય એવું? ના, નથી. અકસ્માત સર્જાવાની આમાં ભીતિ હોય છે કે નહીં? હોઈ શકે છે પણ નથી, એવું કાંઈ નથી. અગાઉ એક પણ અકસ્માત સર્જાયો નથી. યુવતી છે, નાની ઉંમરની છે, છતાં પણ ડરનું નામ નથી. જે કાર પાયલોટ ચલાવે છે તેમની પાછળ બેસી અને આ યુવતીઓ પોતાનું કરતબ બતાવતી હોય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પોલીસને જબરી સફળતા મળી છે, જેમાં ચૌટા ચેકપોસ્ટ નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપી લઈ પોલીસે 11,000 કરતાં પણ વધુ દારૂની બોટલો કબજે કરી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. પોરબંદર જિલ્લામાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારમાં શરાબના શોખીનો મેદાનમાં આવી જતા હોય છે. આવા શોખીનો માટે વિદેશી દારૂનો જથ્થો પોરબંદર તરફ આવતો હોવાથી માહિતી કુતિયાણા પીએસઆઈ KN ઠાકરિયાને મળી હતી. ત્યારે ચૌટા ચેકપોસ્ટ નજીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બપોરના સમયે મધ્યપ્રદેશના શખ્સ સાથેનો એક શંકાસ્પદ ટ્રક ચેક કરવામાં આવતા આ ટ્રકમાંથી 330 પેટી એટલે કે 11,940 બોટલ જેટલો અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે આ ટ્રકના ચાલક મુકેશ જગન ગાદરે નામના મધ્યપ્રદેશના શખ્સની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જે શખ્સને આજે બપોર બાદના સમયે કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરશે. આટલો મોટો વિદેશી દારૂનો જથ્થો પોરબંદર કે આસપાસના વિસ્તારમાં કોને સપ્લાય કરવાનો હતો અને કોણે આ વિદેશી દારૂનો જથ્થો મોકલાવ્યો હતો તે અંગેની પોલીસ તપાસ હાથ ધરશે. આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ KN ઠાકરિયા અને ડી સ્ટાફ જોડાયો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. મૂળ જૂનાગઢનો એક પરિવાર કાર મારફતે પોરબંદર આવી રહ્યો હતો. તે દરમિયાન કુતિયાણા બાયપાસ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં 2 બાળકો ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, તો અન્ય 5 સભ્યો જેટલા ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર સમયાંતરે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. શનિવારે 6 વાગ્યા આસપાસ કુતિયાણા બાયપાસ નજીક એક કાર પુલિયાના ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર અને જૂનાગઢ મધુરમ વિસ્તારમાં રહેતા સુનિલભાઈ ભાયાભાઈ બાપોદરા, ભાવનાબેન ભરતભાઈ ભૂતિયા, વૈશાલીબેન ભૂતિયા, હીરાબેન સુનિલભાઈ બાપોદરા, શાંતિબેન સુનિલ બાપોદરા સહિત 5 સભ્યોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક 108ની મદદથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો આ અકસ્માતમાં બાપોદરા શિવમ સુનિલભાઈ અને ભૂતિયા જય ભરતભાઈ નામના 2 બાળકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ અને પરિવારના સભ્યોમાં શોક વ્યાપી ગયો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સૌરાષ્ટ્રના મેળાની દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે, તેમાં પણ ખાસ જન્માષ્ટમી તહેવારમાં યોજાતો મેળાની વાત જ કંઈક અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં દર વર્ષે 7મ 8મના તહેવાર પર ભરાય છે, જેને સંતો મહંતોના હસ્તે ખુલ્લો મુકાયો હતો. જેતપુરમાં સાંસ્કૃતિક લોકમેળાનું દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો. ઇતિહાસમાં કદાચ સૌપ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે. રાઇડ્સની મંજૂરી નહીં મળતા રાઇડ સંચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. જેતપુરમાં ઇતિહાસમાં કદાચ સૌપ્રથમવાર રાઇડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે. સિટી કાઉન્સિલ ઓફ જેતપુરના પ્રમુખ તેમજ કારોબારી કમિટીએ જણાવ્યું હતું કે નિયમોને અનુલક્ષી અને પ્રોસેસ કરવામાં આવી છે, તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમોમાં કદાચ પેપરવર્ક પૂરું થાય તો આવતીકાલે રાઇડ્સની મંજૂરી મળી શકે. જયંતિભાઈ, આજે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર ખુલ્લો મૂકવામાં આવ્યો છે, શું કહેશો? આજે 24 તારીખે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત લોકમેળાનું આયોજન કર્યું છે, ત્યારે આજે ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન થયું છે અને આ મેળો 6 દિવસ ચાલવાનો છે અને જન્માષ્ટમીનો તહેવાર છે. એના માટે દર વર્ષે અમે લોકમેળો યોજતા આવીએ છીએ, ત્યારે આ વર્ષે પણ આયોજન કર્યું છે. લોકોનું મનોરંજન મળે, જેતપુર શહેર તાલુકાની જનતા, જાહેર જનતાને મનોરંજન મળે. અને અત્યારે જોઈએ છે કે મોટા લોકો તો બહાર ફરવા વહી જતા હોય છે, પણ આ નાના લોકો, જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીનું શહેર છે, કારીગરો હોય એ લોકો આ મેળાની અંદર આવશે અને તમામને કોઈ પણ તકલીફ ન પડે એની કાળજી રાખી અને અમે લોકમેળાનું આયોજન કર્યું. આ મેળામાં છે આ વખતે રાઇડ્સોને હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી, તો આપના તરફથી શું પ્રતિક્રિયા કરવામાં આવશે? રાઇડ્સમાં તો એવું છે કે આજે રાજકોટ જિલ્લાની અંદર એકેય ગામમાં લોકમેળાને મંજૂરી આપી નથી. ત્યારે અમને તો ગોંડલમાં ને અમે સાંભળ્યું છે કે મેળો જ બંધ કરાવી દીધો છે, પણ અહીંયા તો આપણે એક સંસ્થા મેળો કરે છે. જ્યારે મીટરો અમારા નામના છે, રાઇડ્સનું મીટર આપ્યું નથી સરકારે, ત્યારે રાઇડ્સ ચાલુ લગભગ નહીં થાય. હજી આપણા ધારાસભ્ય મહેનત કરે છે, પણ એમાં સફળતા મળશે તો કાલથી કદાચ ચાલુ થાય. જામનગર, પોરબંદર અને મોરબીમાં તો મંજૂરી મળી ગઈ છે, તો ખાલી રાજકોટ જિલ્લામાં જ કેમ મંજૂરી નથી મળતી? હા, રાજકોટ જિલ્લામાં નથી મળતી એ અમને પણ નથી સમજાતું. બાકી તો અમે સાંભળીએ છીએ કે દરેક જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં, જામનગર જિલ્લામાં ત્યાં બધે મંજૂરી મેળવી છે અને મેળા પણ ચાલુ થઈ ગયા છે. તો અહીંયા પણ રાઇડ્સની મંજૂરી સરકારે આપવી જોઈએ. અમે જયેશભાઈ રાદડિયા આપણા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી છે, અત્યારે સીએમ સાથે વાત કરવાના છે એવું કહીને ગયા છે. એટલે વાત થાય અને કાંઈ થાય તો ભલે, બાકી તો આ રીતે મેળો ચાલશે. જેતપુરમાં 6 દિવસનો લોકમેળો યોજાશે. લોકમેળામાં 6 દિવસ દરમિયાન લોક ડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિક ઓર્કેસ્ટ્રા સહિતના કાર્યક્રમો યોજાશે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના આદિત્યાણા રોડ પર બખલ્લા નજીક એક બાઇક આડે શ્વાન આવતા અકસ્માત સર્જાયો હતો, ત્યારે બાઇકમાં સવાર પતિ પત્નીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા અશોકભાઈ ખરા અને તેમના પત્ની કાજલબેન ખરા બંને બખલ્લાથી પોરબંદર આવતા હતા. તે દરમિયાન બખલ્લા નજીક બાઇક આડે શ્વાન આવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઇકમાં સવાર પતિ પત્ની બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર જામનગર હાઈવે પર હનુમાનગઢ ગામ નજીક એક બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર માતા પુત્રને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ભાણવડ પંથકના ચોખંડા ગામે રહેતા જ્યોત્સનાબેન જિજ્ઞેશભાઈ બાંભણિયા અને તેમનો પુત્ર રવિ જિજ્ઞેશભાઈ બાંભણિયા બંને બાઇક લઈ અને ભાણવડથી પોરબંદર આવી રહ્યા હતા. ત્યારે જામનગર પોરબંદર હાઈવે ઉપર હનુમાનગઢ ગામ નજીક બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર માતા પુત્રને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવાવ બાયપાસ નજીક ખરાબ રસ્તાને લઈ અને એક બાઇક સ્લીપ થયું હતું. આ ઘટનામાં બાઇકમાં સવાર એક આધેડ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કેકેનગર વિસ્તારમાં રહેતા વિક્રમ મોરુભાઈ ઓડેદરા નામના આધેડ પોરબંદરથી રાણાવાવ જતા હતા. ત્યારે રાણાવાવ બાયપાસ નજીક ખરાબ રસ્તાને લઈ અને બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભાવપરા ગામ નજીક એક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 5 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાફરાબાદ રહેતો એક પરિવાર દર્શનાર્થે દ્વારકા જતો હતો. ત્યારે પોરબંદર દ્વારકા હાઈવે પર ભાવપરા ગામ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર અંકિત રામજી સોલંકી, ધવલ જગદીશ ગોહેલ, નવરંગ વશરામ બારિયા, વૈશાલી અંકિત સોલંકી અને સુમન નવરંગ બારિયા સહિતના 5 સભ્યોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે શીતળા સાતમ છે ત્યારે બગવદર પંથકના શીતળા માતાના મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે 5 વાગ્યાથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી, જેમાં ગ્રામજનોએ શીતળા માતાનો વાસો ઠંડો કરવા સહિતની પૂજા અર્ચના કરી હતી. જય માતાજી. મારું નામ રંજનબેન દતાણી, બગવદર ગામ છે. વેકરાના કાંઠે સુંદર મજાનું શીતલા માતાજીનું મંદિર આવેલું છે. તો અમે બગવદર ગામના બધા બહેનો અહીંયા શીતલા માની સેવા પૂજા આરાધના કરવા આવ્યા છીએ. માતાજીને કુલેર ધરી છે, શ્રીફળ વધાર્યું છે, જાત જાતના મેવા ધરીને પણ માતાજીને ધરાવ્યા છે બનાવીને, અને માતાજીની પ્રદક્ષિણા કરી છે, દૂધ દહીં ચડાવ્યા છે, અને માતાજીનો વાહો પણ થાંભળ્યો છે. અને માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ અમને બધાને સદા મળતા રહે, અને મા સદા બાળકોની રક્ષા કરે અને સુખ શાંતિ અને સદબુદ્ધિ અને સંપત્તિ આપે. જય શીતલામાં. બરડા પંથકના મજીવાણા ગામ નજીક રામવાવ સેમ શાળા ખાતે નંદ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોએ ભગવાન શ્રી કૃષ્ણ સહિતના પાત્રો ભજવી પૂજા કરી હતી. બરડા પંથકના મજીવાણા ગામ નજીક આવેલી સેમ શાળામાં છેલ્લા 1 દાયકાથી ગીતા, જ્ઞાન અને ધર્મની વાતો દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિની સમજણ આપવામાં આવે છે. અહીંની પ્રાર્થનામાં પણ નિયમિત રીતે ગીતાજીના શ્લોકનું પઠન કરાવાય છે, તો ગાયત્રી મંત્ર પણ નિયમિત રીતે બોલાવવામાં આવે છે. મહાન વિભૂતિ અવતારી પુરુષ ભગવાન શ્રી કૃષ્ણનો સોમવારે પ્રાગટ્ય દિવસ છે. ત્યારે આ શાળામાં નાના ભૂલકાઓએ શ્રી કૃષ્ણ, રાધા, ગોપીઓ અને ગોવાળોના પાત્રો ભજવી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી હતી. તેમજ ગીતાજીના શ્લોક અને મંગલ આરતી અને પૂજા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જાત જાતના પ્રસાદ પણ ભગવાન કૃષ્ણને ધરાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રામવાવ સેમ પ્રાથમિક શાળાના શિક્ષકો અને SMCના સભ્યો તથા વાલીઓ જોડાયા હતા. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર અને બગવદરમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી. શીતલા માતાના મંદિરે લોકો ઉમટી પડ્યા.
પોરબંદર ચોપાટી ખાતે લોકમેળામાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, ફાયર અંગે મોક ડ્રીલ યોજાઈ તો બોમ્બ સ્ક્વોડે કર્યું ચેકિંગ. જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળો ખુલ્લો મુકાયો. સંતો મહંતોના હસ્તે જન્માષ્ટમી મેળાનો શાનદાર પ્રારંભ. કુતિયાણા પોલીસે વિદેશી દારૂની 11,940 બોટલ ઝડપી લીધી. મધ્યપ્રદેશના ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી રિમાન્ડ મંગાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.